जटाधरा शिव जटाधर। हरि ओम। भगवद गीता ध्यानम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसि नः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। એક પ્રશ્ન આવ્યો છે છઠ્ઠા શ્લોકમાં, ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते। ભગવાન કહે છે તું બધા કર્મનો મારામાં સંન્યાસ કરી દે, meaning offer it to me, don't expect fruits of it, મત્પરા, keeping me as the goal, મને ગોલ કહીને. આમાં બે ત્રણ રીતે જોવાય. આપણે જોયેલું કે એકવાર મારું ધ્યેય હોય કે મારે મારું વજન ઉતારવું છે, પછી મારા બધા કર્મો જો હું ધ્યેયને યાદ રાખું તો ક્યારે પણ જમવા બેસું, કંઈ પણ ખાઉં તો ફર્સ્ટ થિંગ ઇઝ વોટ, વિવેક બુદ્ધિ હોય તો આઈ વુડ રિમેમ્બર કે લુક મારે વજન કંટ્રોલમાં રાખવું છે, ઘટાડવું છે, અને એ ધ્યેયને રાખીને જ મારી બધી એક્શન થાય, મિનિંગ બધી એક્શન મારા ધ્યેયમાં સમર્પિત કરી, સંન્યાસ કરી. It is no longer mine. હવે બીજી રીતે જોઈએ તો ભગવાને વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. વિરાટ સ્વરૂપ માં શું જોયું કે આખું વિશ્વ ભગવાનમાં જ છે અને ભગવાનમય, મિનિંગ ભગવાન અલોન ઇઝ આખા વિશ્વમાં. હવે જો ભગવાન જ હોય તો આ મારું શરીર, અર્જુને પોતાને પણ જોયેલું, દુર્યોધનને જોયા, બધાને જોયા, તો મારું શરીર એ પણ મારું કહેવાય. જસ્ટ એઝ મારા સ્વપ્નમાં બધા જ જે વ્યક્તિ હોય એ લોકોનું કંઈ જ નથી, સ્વપ્ન કરતાનું જ બધા જે લોકો હોય, એવી રીતે આખું વિશ્વ વિરાટ દર્શન જે ભગવાન આપ્યું એ જો ભગવાનનું જોઈ તો એમાં આ શરીર, આ મન, આ આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી, એમાંથી મેં શું કર્યું છે? કઈ ક્રિએટ નથી કર્યું. અને આ શરીર એ 5 તત્વોનું બનેલું છે, તો એ હું નથી. મન અને બુદ્ધિ પણ 5 તત્વોના બનેલા છે, એ પણ હું નથી. અને જે હું કર્મ કરું છું એ શેનાથી કરું છું? આ શરીરથી, 5 જ્ઞાનેન્દ્રિયથી, મનથી સંકલ્પ કરું અને બુદ્ધિથી કરું. અને બધું આપ્યું છે કોને? એમાંથી મારું શું છે? હવે મારું કઈ જ નથી, તો એ વસ્તુથી જે કંઈ થાય એ મારું નથી, તો એ કોને અર્પિત કરવાનું? જેનું હોય એનું જ ને. Just as if I am working for a large corporation, કોર્પોરેશન મારું નથી, તો એ કોર્પોરેશન વતી હું જે કંઈ કરું એ બધું નફો ખોટ, વોટ એવર ઓલ માય ડિસિઝન દે આર ઓફર્ડ ટુ ધ કોર્પોરેશન. એવી જ રીતે આ જગતમાં મારું શું છે? કંઈ જ નહીં. ઈશ્વર અલોન ઇઝ, એટલે ઈશ્વરને મેં ઓફર કર્યું છે, મયી સન્ન્યસ્ય મત્પરા અનન્યે નૈવ યોગેન મામ ધ્યાન. બીજું કોઈ છે જ નહીં, ફક્ત ઈશ્વર જ છે અને એનું જ ધ્યાન કરે છે. અને પછી ભગવાન 8મા શ્લોકથી 12મા શ્લોક સુધી આરોહ અને અવરોહ બે વસ્તુ હોય છે. તો અવરોહ ફ્રોમ ટોપ ટુ બોટમ, ધ હાઈએસ્ટ સાધના ટુ ધ લોએસ્ટ સાધના, એક પછી એક કહે છે. તો વેરી ક્વિક રિવ્યુ. તો ભગવાન 8મા શ્લોકમાં કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસસ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. એ છે તું મારામાં જ તારું મન અર્પણ કર, બુદ્ધિ પણ. મન અને બુદ્ધિ, મન એટલે પ્રેમ, જ્યાં પ્યાર હોય. મન હંમેશા લાગણીમય હોય, એટલે જ્યાં પ્રેમ હોય અને બુદ્ધિ પણ ત્યાં જાય. તો ભગવાન કહે છે એ બંને ત્યાં જાય તો તું મારામાં જ રહેશે. કશે પણ આપણને પ્રેમ હોય અને વન્સ આઈ એમ કન્વિન્સ્ડ અબાઉટ ઇટ, તો મારી બુદ્ધિ પણ એમાં જશે ને પછી કાયમ એ જ વસ્તુ. ઇવન તમે જો તમારી 3 વર્ષની ડોટર હોય અને પપ્પા બિઝનેસ માટે બહારગામ જતા હોય અને કે પપ્પા જતી વખતે જૂનો, પપ્પા તમે પાછા જાઓ છો, ક્યારે આવશો? ને પછી કે મારા માટે કંઈક લેતા આવશો ને મારા માટે શું લાવશો? અને પપ્પા એટલામાં ઉબર આવી જાય અને જાય એરપોર્ટ જતા રહે. પણ પાછા પણ આવતા હોય તો એરપોર્ટ પર
શું યાદ આવે ને? પોતાનું બિઝનેસ નું વિચારતા હોય પણ શું યાદ આવે? મારી બેબીએ મારી પાસે કંઈક મંગાવેલું, ઈવન એને કઈ લીધું હોય છેલ્લી ઘડીએ એરપોર્ટ પરથી, પણ ક્યાં પ્રેમ ક્યાં છે? મારી બેબીમાં. આ કામ ને બધું કરું છું કોને માટે? મારી ડોટર માટે જ કરું છું. તો બુદ્ધિ પણ ક્યાં છે? ડોટરની નીડમાં. જ્યાં પ્રેમ છે ત્યાં બુદ્ધિ. નેચરલી એમાં એનો આત્મા ક્યાં? મારી ડોટર. સો ઇસ નિવસ્યસી મય એવ અત ઉર્ધ્વમ સંશય. એમાં કોઈ જાતનો ડાઉટ નથી. છોકરીએ પૂછવું ના પડે કે પપ્પા મને ભૂલતા નહીં. ઈ કેનોટ. એ એમાં જ રહે છે. માં ને બાપ, રાઈટ? છોકરાઓ આવે પછી બધા કર્મ કરે કોને માટે? બાળકો માટે જ, કે મારા બાળકનું ભવિષ્ય સુધરે, રાઈટ? તો નિવસ્યસી મય એવ અત ઉર્ધ્વમ. પછી ભગવાન કહે છે કે એ વાત બરોબર, પણ બાળકમાં મારી છોકરીમાં તો મારું મન રહે. પણ ભગવાન, તું ભલે બધે હોય, મારું મન આખો દિવસ તારામાં રહે નહીં, મારી બુદ્ધિ પણ તારામાં રહેશે નહીં. લેટ અસ ફેસ ઇટ, વેરી ફ્યુ પીપલ જેનું અંતઃકરણ શુદ્ધ હોય એ જ કરી શકે. અધરવાઇઝ આપણું તો મન આખો દિવસ દુનિયાની વસ્તુઓ જ મનનું અપહરણ કરી જતી હોય છે. તો કે છે અથ ચિત્તમ સમાધાતુ ન શક્નોસી મયી સ્થિરમ. એટલે કે છે કે જો તું તારું મન મારામાં રહેતું નહીં હોય આખો દિવસ, વિચ ઇઝ વેરી વેરી નેચરલ. તો કે છે અભ્યાસ યોગેન તત મામ ઈચ્છાપ્તુમ ધનંજય. સી, માણસનું મન ભગવાનમાં નેચરલી આખો વખત નહીં રહે. તો કે છે તું અભ્યાસ કર. થિંક ઓફ ઇટ. છે અત્યારે બધાને ઘરે કૂતરા હોય છે, પણ ધેર વોઝ અ ટાઈમ, આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ હતો, એટલે ગાય, બળદ, ઘોડા, those were pretty much all the ખેડૂત. અને ઇનફેક્ટ કોઈ ધનવાન કોને કહેવાય જેની પાસે ગાય બહુ હોય, એને એક જમાનામાં ધનવાન કહેતા. હવે જો ખેડૂતે પોતાનો બળદ કે ગાય ગામની અંદર બીજા ખેડૂતને વેચ્યું હોય, અને ભરવાડ કે ખેડૂત જનરલી એ લોકોને બહાર ચરવા લઈ જાય આમ છે, અને પાછા લાવે, એટલે ગાય બળદને આખો રસ્તો ખબર હોય. હવે એકવાર એક ગાયને કે બળદને વેચી દીધું હોય કે ઘોડાને વેચી દીધો હોય, તો પેલા બીજા ખેડૂતને ત્યાં જાય, પણ એ જરાક ધ્યાન ના હોય ને એકલો પડે, જો દરવાજો ખુલ્લો હોય તો શું થાય? એ પાછો જે ખેડૂતે વેચ્યું હોય એને ત્યાં આવી જાય. શા માટે? કારણ કે અહીંયા જો રહેતો હતો, પછી આ ખેડૂત પાછો શું કરે? આવી ગયો છે તો પાછો એને લઈ જાય. 3-4 વાર કરે. પછી જે નવા ખેડૂત ઓન કરતો હોય એને એને ખાવાનું આપે, આમ છે તેમ છે. તો આસ્તે આસ્તે અભ્યાસથી એ ઘોડો કે બળદ કે ગાય શું સમજી જાય કે હવે આ જ મારું ઘર છે. એવી જ રીતે મારું તમારું મન કન્ટિન્યુઅસલી ના જાય, પણ અભ્યાસથી અગેન એન્ડ અગેન કે આખું વિશ્વરૂપ ભગવાને બતાવ્યું, આમાં મારું શું છે? જે બધું છે એ ભગવાનનું જ છે. અભ્યાસ યોગેન મામ ઈચ્છાપ્તુમ. એટલે મારે અગેન એન્ડ અગેન ભગવાનનો જ હાથ બધામાં જોવું છે. હું જે કંઈ પણ કરું ભગવાનને જ અર્પણ કરવાનું છે, કારણ કે શરીર મારું નથી, મન મારું નથી, બુદ્ધિ મારી નથી, બધું જ એનું છે. તો આમાં મારું શું? એ વાગોળ્યા કરીએ, મિનિંગ એ વિચાર આપણે એકલા પડીએ ત્યારે કર્યા જ કરવાનો અગેન એન્ડ અગેન, તો જ મારો અહમ આ શરીરમાંથી જતો રહે કે હું આ શરીર છું. અધરવાઇઝ હું આ શરીર છું અને મારું, તો મન દુનિયામાં જ જશે. પછી આપણે જોયું છે ક્વિકલી, પછી 10મામાં કહે છે તું અભ્યાસમાં આપી ફરીને ફરી બેસીને વાગોળી પણ ના શકે, તો મત કર્મ પરમો ભવ. મિનિંગ કાયિક અને વાચિક કઈ પણ કર્મ શરીરથી ભગવાન માટે કર. તું ભગવાનની પૂજા કર, ભગવાનના માટે પ્રવચન સાંભળ, ભાગવત વાંચ. ઇન અધર વર્ડ્સ ભગવાન માટેના જ કર્મો કર. જસ્ટ થિંક ઓફ ઇટ. જો તમારું મન ભગવાનમાં હોય, સાધારણ પણ પ્રેમ હોય કે કૃષ્ણ ભગવાન, ખબર છે આપણા દાદીમાં સવારના પોરમાં ઉઠે, નાહી ધોઈને પહેલા શું કરે? પૂજા કરે. કેરીની સિઝન હોય, કેરી કાપે, ભગવાનને નવડાવે, ચંદન કરે, બધું તમે કરો તો મન શેમાં રહે? નેચરલી ભગવાનમાં. જેને માટે કાર્ય કરો એમાં તમારું મન રહે. થિંક ઓફ ઇટ. આપણે અહીંયા અમેરિકામાં તમારા આપણા હ્યુસ્ટનની અંદર છોકરો તમારો ઓસ્ટિનમાં ભણતો હોય, રાઈટ? સપ્ટેમ્બરમાં હમણાં ઘણા લોકો લાસ્ટ વીકેન્ડ છોકરાઓને મૂકવા ગયેલા કે ભાઈ હવે 3 મહિના પછી થેન્ક્સગિવિંગમાં કે ક્રિસમસમાં આવશે. હવે જ્યારે ક્રિસમસમાં કે થેન્ક્સગિવિંગમાં તમારો સન કે ડોટર પાછી આવવાની હોય, અને તમને ખબર હોય કે બેબીને કે બાબાને તો આ બહુ ભાવે છે,
તો મમ્મી નેચરલી એ બનાવે કે નહીં કે આજે આવશે બુધવારે સાંજે તો લેટ મી મેક એ ભીંડાનું શાક કે એને તો આટલા વખતે દાળ ભાત નથી ખાતા, લેટ મી મેક ઇટ. હવે તમે કરતા હો તો ઉદ્દેશ્ય હોય કે મારા બાબા માટે કરું, તો તમારા મનમાં કોનો વિચાર આવે? તમારા સનનો જ નહીં કે હું મારા બાબા માટે કરું છું, તો નેચરલી એનો વિચાર આવે. એવી જ રીતે કે આ કેરીની પહેલી સિઝન છે, નવી કેરી આવી છે, કેરી બરોબર પાકી ગઈ છે, આજે હું કૃષ્ણ ભગવાનને આપીશ, તો વિચાર કોનો આવે? તમે પ્રવચન સાંભળો, ભાગવત સપ્તાહ કે યુટ્યુબમાં કે કોઈની લાઈવ, તો મનમાં શેના વિચારો આવે? નેચરલી એના એ જ વિચારો આવે. એટલે ભગવાન કહે છે તું મારે માટે કાયિક વાચિક કર્મ કરે, પણ મારી પૂજા કર, મારે માટે કર બધું, તો મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિ, તો મારે માટે જ ઓટોમેટિક એ વિચારો આસ્તે આસ્તે આવશે, કારણ કે જ્યાં તમારું એક્સપોઝર હોય એ વિચાર આવે જ. તો ભગવાન કહે કે તું આસ્તે આસ્તે મારો. પણ કહે છે ભગવાન હું તો પૂજા કરતો પણ મને સ્ટોક માર્કેટ જ યાદ આવતી હોય છે, અથવા મારા બાબાની તબિયત સારી નથી કે આજે અહીંયા જમવા જવાનું છે. આઈ એમ નોટ ધેટ કાઇન્ડ કે પૂજા કરતો હોઉં તો તું જ દેખાય. યા મિકેનિકલી કરું પણ મારું કઈ બહુ મન છોટે નહીં ને આખો દિવસ તો મને બધું ફાવે નહીં. ભગવાન કહે છે નેવર માઇન્ડ, આઈ અન્ડરસ્ટેન્ડ. એ શું છે? અથ એતદપી અશક્તોસી કર્તુમ મદ્યોગમ આશ્રિતઃ. સી પ્લીઝ રિમેમ્બર, આપણું મન બહુ ચંચળ છે. આ બધું સાંભળીએ, બધું સમજીએ, પણ આપણે એફર્ટ બહુ ઓછા મૂકતા હોઈએ છીએ મનને સંકેલવામાં, મનને અંદર કરવામાં. મન બે રીતે જાય. એક તો એનું અપહરણ થઈ જાય. અપહરણ એટલે વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, ઇમોશન્સ એન્ડ થોટ્સ, રાઈટ? દુનિયાની વસ્તુઓ જોઈ, આ લીધી, ચલો મારે આ ગાડી લેવી છે, મનનું અપહરણ થઈ ગયું. મીનિંગ કારમાં ગયું, કે આ મારે ઘર લેવું છે, કે આ જે કંઈ કરવું, એટલે મન, અથવા તો આને બોલાવવા છે, આજે પાર્ટી કરવી છે, પછી એમાં, એટલે ધેટ ઇઝ કોલ્ડ દુનિયાની ચીજો, લોકો, સંજોગો આપણા મનને હરી લે, મનનું અપહરણ કરી લે. અને જરાક મન શાંત થયું, એકલા હોય ને કોઈ દુનિયાની વસ્તુમાં ના જાય, તો મન એટલું ચંચળ છે કે મનમાંથી જ પાછું કંઈ કાઢે અને એને વાગોળે અને મન પાછું બહાર જતું રહે. મીનિંગ મારી આસક્તિ કર્મના ફળમાં છે. એટલે ભગવાન કહે છે જો એ પણ તારાથી કઈ નહીં થઈ શકે, અથ એ તદપી અશક્તોસી, તું પૂજા કે કઈ કરી નહીં શકે, મારું ધ્યાન નહીં કરી શકે, મધ્યોગમ, તો મારામાં રેફ્યુજ લઈને શું? સર્વ કર્મ ફલ ત્યાગ, તત કુરુ યતાત્મવાન. સંયમ વાળા મનથી તું કર્મ કર, મારે માટે નહીં કર. યુ જસ્ટ વર્ક ઇન ધ વર્લ્ડ, કે મારે તો આ જોવું તો આમ કરીશ તો આમ થશે, પણ એટલું યાદ રાખજે કે ફળથી તું એટેચ નહીં થા. ભગવાન જે આપે એમાં સંતોષ માનજે. રિમેમ્બર, ધ મિનિટ આપણે ફળની સાથેની એટેચમેન્ટ છોડી દઈએ તો ઓટોમેટિક મન શાંત થઈ જાય. સ્વામીજી એક બહુ સરસ દાખલો આપતા હતા વર્ષો પહેલા, કે હરિદ્વાર ને ઋષિકેશ, હવે તો બહુ વસ્તી થઈ ગઈ છે, પહેલાના જમાનામાં એટલી વસ્તી નથી, તો નાના નાના પેલી કુટિયા હોય, એમાં કોઈ સ્વામી રહેતા હોય, તો વાંદરાઓ એમને બહુ હેરાન કરે. ઘણી વાર આવીને પેલી કપડા સૂક્યા હોય તો લઈ જાય. નેચર, ધેટ ઇઝ વાય દે આર કોલ્ડ વાનર, દે આર વેરી મિસ્ચીવિયસ. તો પેલો આવીને રોજ સ્વામીને હેરાન કરે, તો સ્વામી તો કે એક વાર એને જરા સીધો કરજો, પણ વાંદરાને પકડવો ઇઝ નોટ વેરી ઇઝી. તો ચણાનો લોટ થોડો શેક્યો અને એને એક પેલું જારમાં મૂક્યો, માટીને જારમાં, પણ એકદમ સાંકડી પેલી એવું ને લાંબી કુંજા જેવું, અને પેલો વાંદરો આવ્યો તો એ તો આ મેડિટેશન બેઠા એમ જ બેઠેલા, અને પેલા તો અંદર હાથ નાખ્યો લેવા માટે, એટલે એકદમ નેરો તો અંદર હાથ ગયો, જેવો એને હાથ નાખીને મુઠ્ઠીથી લીધો કે પેલા સ્વામી ઉઠ્યા ને દંડો લઈને. હવે એટેચમેન્ટ ફળ જોડે, કે હું અહીંયા આવ્યો છું, મારે તો આ ચણાના લોટની આટલી સરસ સુગંધ આવે છે, જોઈએ છે. જ્યાં સુધી મુઠ્ઠી વાળી હોય પેલામાંથી એનું હાથ નીકળે નહીં. 1, 2, 3 વાર વાંસા પર પડ્યું, એટેચમેન્ટ છોડી દીધું. જેવું છોડી દીધું કે હાથ નીકળી ગયો અને વાંદરો જતો રહ્યો. મારી ને તમારી સ્થિતિ આ વાંદરા જેવી છે. વી હોલ્ડ ઓન ટુ ફ્રૂટ્સ ઓફ એક્શન,
અને પછી જવા નથી દેતા, આ મળ્યું ને આમ તેમ, અને એક પછી એક સોટીઓ વાગે. ભગવાન કહે છે લેટ ગો. જો બધું જ મારું હોય ને તું કર્મ કરતો હોય તો હું તને એપ્રોપ્રિએટ ફળ નહીં આપું. રિમેમ્બર, સી, મોટા ભાગના તમે જે એટેન્ડ કરો છો, I think everybody is at least 50 plus, except maybe 1 or 2. In fact, maybe just 1 perhaps. Now you think of it. તમને કેટલું ભગવાને આપ્યું છે? Do you think you deserve everything? આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને બધાને વસ્તુઓ મળતી જ હોય છે. આપણી પાસે પૈસો છે. Do you think you deserve everything? આગલા જન્મનો પુણ્ય. Even સંત મહાત્મા જોડે એક્સપોઝર થયું, do you really deserve it? When we think કે આ મારું અંતઃકરણ, રાઈટ, પેલું ભજન રુચિરાએ ગાયેલું તે દિવસે, કોઈની આતરડી બાળે એવા અવગુણ ઉરુ ભરેલા છે, કઈ કંકર કઈ કુસુમ કાટ અને પેટનું પાપ પુકારે. જ્યારે આવું મારું અંતઃકરણ હોય અને છતાં મને ભગવાન વિશે સાંભળવા મળે, એ નથી ભગવાનની કૃપા. તો શા માટે મને ભગવાન આ આપશે કે નહીં? કર્મ કરો, ભગવાન whatever I deserve he will give. એ શ્રદ્ધાથી જો તમે કર્મ કરો, ભગવાન યાદ હોય કે સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુર્યાત. તો લોએસ્ટ, રિમેમ્બર, તું આ નહીં કરી શકે તો આ નહીં કરી શકે તો આ, અને છેલ્લે કે છે તું કર્મનું ફળ છોડી દે તો તને શાંતિ થશે. હવે જનરલી દરેકને શું થાય, આમાંથી આપણામાંથી કોઈ પણ એવું માને કે હું બુદ્ધિમાન નથી. દરેકને શું થાય કે હું તો આઈ એમ રિયલી સ્પેશિયલ, આઈ એમ ફિટ ફોર ધ હાઈએસ્ટ. મારે આ બધું, આ તો કર્મ ફળતા કરવાનું તો જે બહુ લોએસ્ટ હોય સ્પિરિચ્યુઆલિટીમાં એને માટે છે. એટલે હવે ભગવાન શું કરે છે? એની પ્રેઝ કરે છે, સ્તુતિ કરે છે. એટલે શું કહે છે? શ્રેય રુચા ચેન્ટિસ. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત, શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત, જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે, જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મફલત્યાગઃ, ધ્યાનાત કર્મફલત્યાગઃ, ત્યાગાચ્છાન્તિરનંતરમ, ત્યાગાચ્છાન્તિરનંતરમ. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત, જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મફલત્યાગઃ, ત્યાગાચ્છાન્તિરનંતરમ. હવે ભગવાન કહે છે અર્જુન, રિમેમ્બર, ભગવાન અર્જુનને કહે છે, મીનિંગ કોને? મને ને તમને. થ્રુ અર્જુનને તો નિમિત્ત બનાવીને ભગવાન ઓલ ધ જનરેશન્સ ટુ કમ એમને ઉપદેશ આપે છે. એ કહે છે શ્રેય, વધારે સારું. શ્રેય હિ જ્ઞાનમ અભ્યાસા. હવે કોઈ પણ વસ્તુ અભ્યાસ કરો, કઈ પણ વસ્તુ તમે રિપીટ કરો, પણ એનું જ્ઞાન જ નહીં હોય તો વોટ ઇઝ બેટર? જ્ઞાન હોય. સી, ઘણા લોકો ગીતા 12મો અધ્યાય 15મો અધ્યાય કન્ટિન્યુઅસ બોલતા હોય હતા કે રોજ હું ગીતાનો પાઠ કરું છું. તમે ગીતાનો આખો એક અધ્યાય વાંચો, રાઈટ, રિપીટેડલી વાંચો, પણ ધારો કે ઇવન 2 શ્લોકનો પણ અર્થ ખબર હોય તો વુડ ઇટ નોટ, વેન યુ ચેન્ટ ધોઝ 2 વર્સિસ, એનો મિનિંગ આવે અને પછી તમે રિપીટ કરો તો એટલો આનંદ આવે. તો ભગવાન કહે છે કઈ પણ વસ્તુ સમજ્યા વગર કરો, એના કરતા સમજીને શ્રેય હિ જ્ઞાનાત, અભ્યાસ કરતા જ્ઞાન ઉત્તમ છે. કારણ કે જ્ઞાનથી કઈ કર્યું હોય પછી ભલે અભ્યાસ કરો તો યુ ગેટ લોટ મોર બેનિફિટ. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. પણ જ્ઞાન હોય, પણ જ્ઞાન પણ વિચાર છે. રિમેમ્બર, જ્ઞાન મીનિંગ વોટ? નોલેજ, વૃત્તિ, વિચાર. વિચાર એટલે મનમાં વિક્ષેપ. જ્યાં સુધી મનમાં વિક્ષેપ હોય ત્યાં સુધી મન શાંત નથી. તમે જ્ઞાન મેળવો, પણ જ્ઞાન મેળવ્યા પછી જો ધ્યાન નહીં કરો, મીનિંગ મનને શાંત નહીં કરો, તો વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇટ? તો ભગવાન શું કહે છે? જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે. એના કરતા ધ્યાન વધારે સારું. નોલેજ જોઈએ,
પણ નોલેજ હોય ને કંઈ કરો જ નહીં અને કે પછી અભ્યાસ કર અને પછી શાંતિથી જપ કર અને ટ્રાય ટુ ફોકસ ઓન ધ સ્પેસ બિટવીન ધ ટુ જપ કે આજ તું છે જ્ઞાનમ ધ્યાનમ વિશિષ્યતે. પછી કહે છે શું? આને કહેવાય સ્તુતિ. પણ ધ્યાનથી પણ વધારે કર્મ ફલ ત્યાગ, એનાથી પણ વધારે કર્મ ફળ ત્યાગ. એટલે જે પહેલા અવરો હતો ઉપરથી નીચે, હવે ભગવાન શું કરે છે? આરોહ, સૌથી નીચે જે છે કર્મ ફલ ત્યાગ, એને ભગવાન બેસ્ટ કહે છે કે હવે તું ઉપર જા, પણ સ્ટાર્ટ વિથ ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ. કારણ કે સી તમે ધ્યાન પણ કરતા હો, આઈ એમ શ્યોર કે તમારામાંથી જે મેડિટેશન અનુભવી જશે, અમુક દિવસે મન તરત જ ઓમ નમો ભગવતે વાસુ 2 કે 3 વાર બોલો અને મન શાંત થઈ જાય, અને ચોથી વાર બોલવાનું પણ મન નહીં થાય, કારણ કે મન એટલું શાંત છે કે વૃત્તિને આવવું પણ નથી. પછી બીજે દિવસે કંઈક થયું હોય ને મન જરા એજિટેટ થયું અને તમે ટ્રાય કરો, રિપીટ કર્યા કરો, મન શાંત ન થાય. એટલી એન્ઝાયટી થાય કે આજે કેમ મન શાંત નથી થતું. ધ મોર એન્શિયસ વન ઇઝ, what happens? More difficult to meditate and quieten the mind. So even meditation માં કે શાંતિ નથી થતી, એ કર્મ ફળ, રાઈટ? કે હું ભગવાનનું નામ દઉં છું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને હવે 10 વાર 20 વાર કર્યું, આસ્તે આસ્તે મંત્ર જતો રહેશે અને શાંતિ થશે, પણ નથી થતી. એક ફળ માટે આકાંક્ષા, એકવાર એ આકાંક્ષા આવી પછી શું થાય? શાંતિ ગઈ કે નહીં? જે શાંતિ માટે પ્રયત્ન કરો છો, ધ્યાન કરો છો, એ જ તમને નિષ્ફળતા તરફ લઈ જાય છે. શા માટે? કર્મ ફળની અપેક્ષા. એટલે ભગવાન કહે છે ધ ગ્રેટેસ્ટ થિંગ ઇઝ, એ અર્જુન, કર્મ ફળ ત્યાગ. ઇન અધર વર્ડ્સ, કર્મ કરો, એમ નથી કે કર્મ નહીં કરો, પણ આપણા બધાની વીકનેસ ઇઝ મામા મારું શું, મને શું મળશે, મને આ રિઝલ્ટ મળશે કે નહીં. અને એમાં ને એમાં એ આકાંક્ષામાં જ મનમાં એટલું વિક્ષેપ રહે કે આફ્ટર ઓલ આપણે ભૂલી જઈએ કે મારે જીવનમાં રિયલી જોઈએ છે શું. સી મોટા ભાગના પૈસાની પાછળ દોટ મૂકતા હોય, પૈસો અને પ્રતિષ્ઠા. હવે બંને વસ્તુ માટે દોટ તમે મૂકતા હો, પણ ઇફ ઇટ ડઝન્ટ ગીવ યુ શાંતિ અને મનમાં વિક્ષેપ જ આપે, તો વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇટ? થિંક ઓફ ઇટ. પૈસા નતા ત્યારે પૈસા જોઈતા હતા, પણ પૈસા આવ્યા તો એટલી શાંતિ મળી કે ભાઈ યા કમ્ફર્ટ મળી, નો ડાઉટ, સારી ગાડી મળી, ઘર મોટું મળ્યું, એર કન્ડિશન, આ તે, પણ રિયલી મનમાં શાંતિ આવી? થિંક ઓફ ઇટ. ઇન્ડિયામાં હતા, આઈ મીન ફોર ધોઝ ઓફ અસ હુ આર હિયર, રાઈટ, 1 કે 2 બેડરૂમ, પહેલા તો વર્ષોમાં મુંબઈમાં 1 કે 2 બેડરૂમમાં રહેતા, 2 બેડરૂમ પણ નહીં, 2 રૂમમાં રહેતા હતા, રાઈટ. પછી થોડા પૈસા આવ્યા, કરાવ્યું ને અહીંયા તો 3 કાર ગરાજ અને 5000 સ્ક્વેર ફીટનું ઘર અને પાણી ને આ ને તે, આ બધું. વૈભવ આવ્યો, પણ વૈભવે શાંતિ આપી? જો માણસ એટલું જ યાદ રાખે કે હવે તો હું પ્રયત્ન કરું છું, પણ શાને માટે? ઓબ્વિયસલી શાંતિ માટે. અને નથી શા માટે મળતી? જરાક શાંતિથી બેસીને વિચાર કરીએ તો કર્મ ફળની આકાંક્ષા, ફલાણાને હું ગમ્યો કે નહીં, આનું થયું કે નહીં, એમાં ને એમાં જ વોટ આર અધર્સ થિંકિંગ ઓફ મી, એની અંદર જ મન એટલું વિક્ષેપાયું રહે કે શાંતિ નથી મળતી. એટલે ભગવાન કહે છે ધ્યાનાત ધ્યાનાત કર્મફલ ત્યાગાત શાંતિ અનંતરમ. ધ મિનિટ કર્મફળનો ત્યાગ કર્યો, મીનિંગ વોટ? મેં કર્મ કર્યું, હવે હું છૂટતો. સ્વામીજી યુઝ ટુ સે વન વર્ડ, ડ્રોપ ઇટ, ડુ ઇટ એન્ડ ધેન ફોરગેટ ઇટ. પણ આપણે વળગી રહીએ કે ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. આઈ રિમેમ્બર જસ્ટ સડનલી વિચાર, આપણે ઇન્ટર સાયન્સ ઓર મેટ્રિકમાં પણ હતા એક જમાનામાં, હવે તો બધું થિંગ્સ આર ચેન્જ. રિમેમ્બર પેલું તમારું રિઝલ્ટ છાપામાં આવે એ વખતે, તો રાત્રે 12 વાગે કોઈને કનેક્શન હોય ને પેલા છાપાવાળાને ફોન કરો કે આમાં ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે. કેટલી આકાંક્ષા. ના તમે એક્ઝામ આપી હોય, એક્ઝામમાં જે કર્યું, હવે તો રિઝલ્ટ આવવાનું છે, આજે રાત્રે 12 વાગે લાગવગથી ખબર પડે કે કાલે સવારે ઉઠી છાપામાં જો, મેક્સ નો ડિફરન્સ. પણ
એ કર્મ ફળની આકાંક્ષાને લીધે જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી ઊંઘ નહીં આવે. અજવાનો ફોન નથી આવ્યો અને ઘેરે ફોન ના હોય તો ત્યાં ગયા હોય મુંબઈ સમાચારમાં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળા, અને ખબર પડે. યુ થિંક ઓફ ઇટ. આપણા જ જીવનનું તમે જુઓ કે નાની નાની ચીજોના હવે મેટ્રિકના રિઝલ્ટની કઈ પડી જાય કે શું હતું, એ વખતે કેટલી એન્ઝાયટી હતી. તો અત્યારે પણ પ્રેઝન્ટમાં હું જે કર્મ કરું, એ કર્મ કર્યું છે એના પ્રમાણમાં ફળ આવશે જ. ભગવાન પર છોડી દો તો કે છે ધ્યાનાત શાંતિ અનંત. હવે ભગવાન ટોપિક થોડો બદલે છે. હવે કે છે કે જે લોકો રિયલાઇઝ થયા હોય અથવા તો જેનું અંતકરણ શુદ્ધ છે અને આર રીચિંગ ધેર, એટલે હું ને તમારે વી આર પ્રેક્ટિસિંગ, વી વોન્ટ ટુ રીચ ધેર, તો એના મનની સ્થિતિ કેવી હોય? ફુલ્લી મેન ઓફ રિયલાઇઝેશન અથવા તો વન હુ ઇઝ મેકિંગ એફર્ટ ટુ અટેન ધેટ. એની સ્થિતિ શું આપણને કહે છે? અને ભગવાન કહે છે કે એવો માણસ મને પ્રિય છે. અને એ હવે આપણે જોઈએ નેક્સ્ટ 4 શ્લોક, 3-4 શ્લોકની અંદર. શ્લોક નંબર 13. અદ્વેષ્ટા સર્વભૂતાનાં, અદ્વેષ્ટા સર્વભૂતાનાં, મૈત્રઃ કરુણ એવ ચ, મૈત્રઃ કરુણ એવ ચ, નિર્મમો નિરહંકારઃ, નિર્મમો નિરહંકારઃ, સમદુઃખ સુખ ક્ષમી, સમદુઃખ સુખ ક્ષમી, અદ્વેષ્ટા સર્વભૂતાનાં, મૈત્રઃ કરુણ એવ ચ, નિર્મમો નિરહંકારઃ, સમદુઃખ સુખ ક્ષમી. નેક્સ્ટ વન ઓલ્સો. સંતુષ્ટઃ સતતં યોગી, સંતુષ્ટઃ સતતં યોગી, યતાત્મા દૃઢ નિશ્ચયઃ, યતાત્મા દૃઢ નિશ્ચયઃ, મય્યર્પિતમનો બુદ્ધિઃ, મય્યર્પિતમનો બુદ્ધિઃ, યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ, યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ. સંતુષ્ટઃ સતતં યોગી, યતાત્મા દૃઢ નિશ્ચયઃ, મય્યર્પિતમનો બુદ્ધિઃ, યો મદ્ભક્તઃ સ મે પ્રિયઃ. Yes. આપણા દરેકનું જીવન is based on our value. What I value, I generally end up doing. ક્રિકેટ બહુ ગમતી હોય તો જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય, ઇન્ડિયા પાકિસ્તાનની ગેમ હોય, તો શું ગમે ત્યાંથી ટાઈમ કાઢીને આઈ એમ ગોઈંગ ટુ ગો સી. વાય? આઈ વેલ્યુ ધેટ. પણ હવે અહીંયા અમેરિકામાં ફૂટબોલ હોય ને તમને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ ના હોય તો ગમે એટલા લોકો વખાણ કરતા હોય. ઇવન જ્યારે પેલું ફેબ્રુઆરીમાં ફાઇનલ હોય, ભૂલી ગયો, સુપર બોલ, રાઈટ. પણ સુપર બોલમાં પણ જાઓ, પણ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, બધા સોફા પર બેસીને જોતા હોય ત્યારે તમે બાજુના વાતો કરતા હો. રાઈટ? બીકોઝ આઈ ડોન્ટ વેલ્યુ ધેટ ગેમ. રાઈટ? જે વસ્તુની વેલ્યુ, તો હવે ભગવાન એક પછી એક ટોટલી 30 કે 35 કે એટલી વેલ્યુ આપે છે કે આ જે વેલ્યુ, રાઈટ, આપણે કહેલું કે જેની કદર કરો એ કરો અને જે કરો એની કદર કરો. તો આ વેલ્યુની જો હું કદર કરું કે આ વેલ્યુ, કારણ કે હું બીજામાં તો એક્સપેક્ટ કરું છું કે આનામાં આ વેલ્યુ હોય તો બહુ સારું, પણ મારામાં છે કે નહીં, અને મારે કેળવવી જોઈએ. અને જેને અંતકરણ શુદ્ધ થયું છે, જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, ઓર ઓલમોસ્ટ સચ ક્વોલિટીઝ આર ઓટોમેટિકલી ઇન હિમ. તો ભગવાન કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાના. અને છેલ્લો 14મા શ્લોકમાં લાસ્ટ ક્વાર્ટર ભગવાન શું કહે છે? મદ ભક્ત સમે પ્રિય. જે ભક્તમાં આ વેલ્યુ હોય
એ મને પ્રિય છે. જનરલી કોઈ ખરાબ નહીં લગાતા, પણ જનરલી આપણે શું સમજીએ કે આ સ્વામીજી તમારે અમેરિકા જવું છે, હું તમારી ટિકિટનો બધો બંદોબસ્ત કરી દઈશ, ફર્સ્ટ ક્લાસ રિઝર્વ કરીશ, અહીંયાથી યુરોપમાં તમારે 3-4 જગ્યા પ્રવચન આપવાના છે, આઈલ ટેક કેર ઓફ એવરીથિંગ. અમેરિકા જાઓ છો, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અહીંયા પણ કેરીની સિઝન આવે, આઈ વિલ ગેટ યુ ધ બેસ્ટ ઓફ કેરી. તમારે કશે જવું હોય તો કહેજો, મારી મર્સિડીઝ આવીને તમને લઈ જશે. અને સ્વામીજીને હું બહુ પ્રિય થઈશ. જનરલી શ્રીનાથજી જઈએ છીએ, શું પેલું ધજા ફરકાવશું, આટલા પૈસા આપશું, પાછા બધા માટે પ્રથા. આઈ એમ નોટ સેઇંગ એની ઓફ ધીસ થિંગ ઇઝ રોંગ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. પણ આ બધી વસ્તુઓ તમે જુઓ, ઘણી વાર વોટ્સએપમાં ફોટા આવે, હમણાં જન્માષ્ટમી હતી, દિવાળી વખતે પેલું 56 ભોગ ને બધું, આટલું બધું અરે ભગવાન આટલું બધું ખાઈ શકે? એનો તો વિચાર કરો. પણ અને પછી ફોટા આવે ને they feel so good. Please understand, I'm not criticizing anybody. But do you think કે તમે આ બધું કરો તો ભગવાન તમને ભક્ત? સી, આપણી સ્થિતિ 17-18 વર્ષના છોકરા જેવી છે. જે છોકરી જુએ એ ગમી જાય, પણ એ છોકરીને તું ગમે છે? સી, it has to be both ways, isn't it? તને લાગે છે કે ભગવાન ને તું બહુ પ્રિય છે, પણ ભગવાનને તું ખરેખર પ્રિય છે? કે 56 ભોગ કર્યા, કે આ લાડુ કર્યો, કે આ શણગાર માટે આ કર્યું, કે આ ધજા ફરકાવી? ભગવાનને કોણ પ્રિય છે? સી, સામેવાળી વ્યક્તિને મારે પ્રિય થવું હોય તો એને જે ગમતું હોય તે મારે કરવું જોઈએ, રાઈટ? એની જે વેલ્યુ હોય. પણ ઇફ આઈ ડુ અધર થિંગ્સ, વોટ વિલ ઇટ મેટર? લક્ષ્મીપતિને તમે શ્રીનાથજી જઈને લાખ રૂપિયાનો હાર પહેરાવો, you think of it. તમે બિલ ગેટ્સની વાઇફને, કે વોરન બફે, કે અંબાણીની વાઇફને, કે કોઈ રીચ પર્સનની વાઇફને સોનાની વીંટી આપો, કે દાગીનો આપો, would it make any difference to that person? લક્ષ્મીપતિને તમે શું આપો? આપણે સમજતા નથી. ભણ્યા ગણ્યા કોલેજની ડિગ્રી પણ જરા વિચાર કરો. ભગવાન રિમેમ્બર, આ કોઈ સારું ભગવાન પોતે જ કે છે કે મને 56 ભોગ નથી જોઈતા, તારો શણગાર નથી જોઈતો. ભગવાન શું કે છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ. સી, પ્રારબ્ધ વશાત આપણા દરેકના જીવનમાં પ્રતિકૂળ અને અનુકૂળ સંજોગો આવતા ને આવતા જ હોય છે. વેધર વાઇઝ, રાઈટ? હમણાં ગુજરાતમાં કેટલી બધી ફ્લડ આવી, પ્રતિકૂળ. સગાવાલા જોડેના સંબંધ, મિત્રો જોડેના સંબંધ, જ્યાં કંપનીમાં કામ કરતા હોય બોસ જોડે, આજુબાજુના કલીગ જોડે, તમારી ટીમ, રાઈટ? સી, યુ જનરલી ડોન્ટ હેવ પ્રોબ્લેમ. ઇથિયોપિયામાં ભૂખમરો થતો હોય ત્યાં આપણને પ્રોબ્લેમ નથી. આપણો પ્રોબ્લેમ ઇઝ ઓલવેઝ વોટ? રાઈટ? ચીનમાં મિશનમાં આપતા રવિવારે આવતા હોય, રવિવારથી શરૂ થશે ક્લાસીસ, આ બરોબર છે, પણ આ તો મને ગમતો જ નથી. રાઈટ? આ કેમ આમ કરે છે? કિચનમાં આવે છે, હી ઓનલી ગિવ્સ મી લિટલ બીટ ઓફ ફૂડ જમતી વખતે. પ્રોબ્લેમ હંમેશા આપણે જે જાણતા હોય એની જોડે થાય, પ્રતિકૂળતા. એટલે જીવનમાં અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો પ્રારબ્ધ વશાત બધાને આવતા જ હોય છે. ગરમી આવે, ઠંડી આવે, અમુક વખતે સરસ વેધર હોય. જ્યારે પણ પ્રતિકૂળતા આવે બીજાને લીધે, ઇમિડિયેટલી શું સમજવાનું? એ આ ભગવાન જ બધે. રિમેમ્બર 11મો અધ્યાય, વિરાટ સ્વરૂપ મારો કૃષ્ણ ક્યાં નથી? અંશે અંશ દુનિયાના કણ કણમાં ભગવાન છે. બીકોઝ આખી દુનિયામાં સર્વવ્યાપી એ છે. એને અર્જુનને બતાવ્યું હતું. 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ પછી અર્જુન કે છે મારે આ જોવું છે. ભગવાન કે છે હું તને ચક્ષુ, જ્ઞાન ચક્ષુ આપીશ. મીનિંગ જ્ઞાન ચક્ષુ. મને તમને પણ થ્રુ ગીતા કહ્યું છે કે આમાં ક્યાં હું નથી. જો હું નથી તો તને પ્રતિકૂળતા પણ જે આપે છે એમાં હું છું કે નહીં? તો પ્રારબ્ધ વસાત જ્યારે મારી તબિયત સારી નહીં હોય અને ડોક્ટર કે આ નહીં ખાતો ને ઇન્જેક્શન આપે, મને ઇન્જેક્શન ગમે નહીં,
પણ that is exactly what I deserve and I need to be better. તો મારી વાસના એક્ઝોસ્ટ કરવા માટે આ સંજોગો જો પ્રતિકૂળ, it will make me realize કે મારા સગાવાલા જોડે કે મારી કંપની જોડે હું એટલો એટેચ છું કે હા હું તો વાઇસ પ્રેસિડેન્ટ છું, અમારી કંપની આમ, અને સડનલી ખબર પડી કે પ્રેસિડેન્ટ તો મારા માટે આવી વાત કરે છે, અત્યાર સુધી મારી કંપની, સડનલી એકાએક આ તો બધા આવું જ કરે છે. થિંક ઓફ ઇટ. પ્રતિકૂળ સંજોગો આપણને ડિટેચમેન્ટ, કર્મફલ ત્યાગ શીખવે છે. રો બધું કરો પણ ડુ નોટ ગેટ એટેચ. સંજોગો બધાના જ બદલાતા હોય છે. આજે આ બહુ વાલો છે, જે બહુ વાલો છે એ કાલે અપ્રિય થશે, અને થોડા દિવસ અપ્રિય હશે, એ જ કઈ સંજોગ વસાત પાછો મદદ કરશે તો પાછો પ્રિય થઈ જશે. ધીસ ઇઝ લાઈફ. તો ભગવાન કહે છે કે આ બધામાં જ હું છું, અદ્વેષ્ટા સર્વભૂતાનામ. ભલે સંબંધ બગડે, that is going to happen. If you are in life, that is just like તબિયત, જો ભગવાને નાક આપ્યું હોય તો શરદી થશે, પગ આપ્યા છે તો પગ દુખશે, સગાવાલા આપ્યા છે તો સંબંધ બગડશે, સાસુ જોડે રહેતા હો તો સાસુને વહુ વચ્ચે ટ્રબલ થશે જ. ડોન્ટ એક્સપેક્ટ કે બધું સીધું. that is part of life. પણ આ બધું ભગવાને મારું અંતઃકરણ શુદ્ધ કરવા માટે, ડિટેચમેન્ટ આપવા માટે, એટેચમેન્ટ ઘટાડવા માટે જ આપ્યું છે. એટલે બીજાની સામે દ્વેષ કરવો ઇઝ ઓફ નો યુઝ. અદ્વેષ્ટા સર્વભૂતાના. પ્લીઝ રિમેમ્બર, નોટ કે જે 56 ભોગ કરે, સ્વામીજી માટે ફર્સ્ટ ક્લાસની એ કરે, કે એના પગ દાબી આપે. આઈ એમ નોટ સેઇંગ ડુ નોટ ડુ ઇટ પ્લીઝ. પણ ભગવાનને પ્રિય કોણ છે? જે બધામાં અદ્વેષતા. એની તમારા પોતાના જ ઘરની અંદર આની સાથે દ્વેષ કરો, અદેખાઈ કરો, ભગવાન કહે એ ના કરે એ મને પ્રિય છે. જસ્ટ રિમેમ્બર, મત ભક્ત સમે પ્રિય, મને આ ભક્ત પ્રિય છે. પછી મૈત્ર કરુણ એવ છે. હવે સી, મૈત્રી તમને કોની ગમે? ધારો કે તમે બ્રિજ રમતા હો, રાઈટ, અને નવા કોઈ ગ્રુપમાં ફ્રેન્ડ આવ્યો હોય, અને એને બે દોસ્તા આવ્યા સડનલી કંપનીમાં, અને એમાં એકને તો પાના રમવાનો બિલકુલ શોખ જ નહીં, અને પેલો બીજો એને બ્રિજ રમવાનો શોખ છે પણ એને બરોબર આવડતું નથી, એને શીખવું છે. ને તમે દર બુધવારે બ્રિજ રમતા હો, અને એ તમને કહે કે મને બ્રિજ થોડું આવડે છે પણ જરા તું મને શીખવશે બરોબર, તો હું પણ તમારી જોડે બુધવારે. ના, તમને કયો માણસ ગમશે? જેને બિલકુલ પાના પ્રિય નથી એ, કે જે તમને આવીને કે મને બ્રિજ શીખવા? નેચરલી પેલો કે આવજે બોલતા, તારે બ્રિજ શીખવું છે? અરે તું રાત્રે 12 વાગે પણ આવે તો હું તને શીખવીશ. શા માટે? મને બ્રિજ પ્રિય છે અને આને શીખવું છે, તો આઈ એમ રેડી. સિમિલરલી, મેન ઓફ રિયલાઇઝેશન, જેને શાસ્ત્રમાં રસ છે, જેને ભગવદ ગીતામાં રસ છે, અને કોઈ આવીને કહે કે લુક, મારે આ બ્રહ્મ વિદ્યા શીખવી છે, ગીતાના શ્લોકો મારે સમજવા છે, અને આ માણસનું મન શાંત છે, એને તો ભગવાન જ પ્રિય છે, તો એ શું કહે? એની સાથે મૈત્રી કરે કે નહીં? હા, જરૂર, તું આવી જા, તું કે ત્યારે શીખવીશ. ભગવાન કહે છે ફર્સ્ટ અદ્વેષ્ટા સર્વભૂત, કોઈની સાથે દ્વેષ નહીં. બીજું, જેને ભગવાન પ્રત્યે પ્રેમ છે, જેને ભગવાન વિશે શીખવું છે, એની સાથે મૈત્રી. મિનિંગ એ હંમેશા સત્સંગમાં તત્પર હોય, એનું મન દુનિયાની વસ્તુઓ અપહરણ કરે એમાં એને રસ નથી, એને સત્સંગમાં રસ છે. એટલે જેને પણ સત્સંગ જોયો એની જોડે મૈત્રી. પણ એવા દુનિયામાં કેટલા મળે? વર્લ્ડ તરફ ખેંચનારા વધારે મળે, રાઈટ? તો બીજા બધા આવે તો કે આ બધું બરોબર છે, પણ મારી જોડે આ બધી વાતો નથી. આ ભગવાનનું બરોબર છે, પણ ચલ ને જરા આ શો જોઈએ, અથવા આમ કરીએ. તો ઇમિડિયેટ એટીટ્યુડ નહીં કે આ તો જોને એને ભગવાનમાં રસ નથી, કેવો માણસ છે દુનિયામાં. હું પણ એવો જ હતો, પણ પ્રારબ્ધ વસાત આ સ્વામી કે આ સંત મળ્યા, અને આસ્તે આસ્તે મારું મન બદલાયું. આ ગઈકાલનો હું એ આ છે, તો એનો દ્વેષ કરવો કે આ તો આવો છે? ના, કરુણા. જેની ભગવાનમાં ઈચ્છા છે ને આવે, એની તમે મૈત્રી. જે હજુ દુનિયામાં જ રચ્યો પચ્યો રહે છે, મૃત્યુ સંસારમાં, એને પ્રત્યે કરુણા, કે આને પણ સમજ પડશે, ફટકા થોડા લાગશે જીવનમાં,
અથવા તો સંજોગો સાથ વિચાર બદલાશે. સો એને પ્રત્યે કરુણા રાધર દેન ટુ લુક ડાઉન ઓન સમવન કે આને કઈ રિલિજનમાં ઇન્ટરેસ્ટ નથી એટસેટ્રા. સો અદ્વૈતા પહેલું, બીજું સર્વભૂતાના ઇન ઓલ બિંગ્સ, બીજું મૈત્રી ભાવ, કરુણા જેને આ બધામાં રસ નહીં હોય તે, પછી નિર્મમ નિરહંકાર. મેં આની સાથે મૈત્રી કરીને આને બધું સમજાવ્યું, આને કઈ ઇન્ટરેસ્ટ નતો પણ કરુણા બતાવી. એ જે રિમેમ્બર, મમતા જ્યાં હું હોય ત્યાં હંમેશા મમતા હોય. આઈ એન્ડ માઇન્ડ ઓલવેઝ ગોઝ ટુગેધર. કરુણા રાખો પણ મમતા નહીં રાખો. આપણે શું થાય, જેને મદદ કરીએ, કરુણા જેના પ્રત્યે હોય એની સાથે એટલી એટેચમેન્ટ થઈ જાય કે પછી એને કઈ થાય તો આપણને થાય. ભરત રાજા, રાઈટ, પેલી હરણી સિંહની ગર્જના થઈ, પાણી પીવા ગઈ તો એ કૂદી, તો પ્રસૂતિ થઈ ગઈ ને હરણ બહાર આવી ગયું અને ભરત રાજા વોઝ ધેર. રાઈટ, સાંભળી છે ને વાર્તા, તો બધાને ખબર છે, રાઈટ. અને પછી શું થયું, કરુણા, રાઈટ. અને આ બચ્ચાને મારે મોટો કરવો છે, બિફોર યુ નો વોટ હેપન, એટલી મમતા થઈ ગઈ કે આગલા જન્મમાં એમને હરણ તરીકે જન્મ લેવો પડ્યો. થિંક ઓફ ઇટ. આ બધા ભાગવતમાં એક્ઝામ્પલ ઇટ ટેલ્સ અસ, કરુણા કરો પણ મમતા નહીં કરો. મમતા મારું, મેં આમ કર્યું, અને નિર્મમ અને નિરહંકાર, મેં હરણીને બચાવી, that અહંકાર as well as નિર્મમ. Now think of it. આ બધી વેલ્યુ કોને ગમે છે? ભગવાન કૃષ્ણ કહે છે જેને આ વેલ્યુ હોય અથવા જે એની કદર કરી અને પ્રયત્ન કરતો હોય કે હવે મારે આ કેળવવી છે, એ મને પ્રિય છે. I will emphasize again, and please understand, I'm not against 56 ભોગ કે તમે ધ્વજા ફરકાવો એટસેટ્રા, બટ ત્યાં જ અટકી જાઓ. અમે તો દર વર્ષે શ્રીનાથજી જઈને ધ્વજા ફરકાવીએ, અમે તો આટલું કર્યું, આ કર્યું. ભગવાનને ઇટ મેક્સ નો ડિફરન્સ. જો તારા મનમાં દ્વેષ હોય, લોકો પ્રત્યે જેને એને કરુણા કોઈ પ્રત્યે ન હોય, અહંકાર હોય, તો તું 6000 ભોગ કર તો પણ ઇટ મીન્સ નથિંગ. પછી ભગવાન શું કહે છે? સમદુઃખ સુખ ક્ષમી. એક મિનિટ. સુખ અને દુઃખ કોને નથી આવતા જીવનમાં? રિમેમ્બર, સુખ છે, આઈ મીન દુઃખ છે તો સુખની વેલ્યુ છે. જેને દુઃખ જ નથી જોયું એને સુખ. મારા એક રિલેટિવ હતા, ધીસ ઇઝ અ ટ્રુ સ્ટોરી. વર્ષો પહેલા અમે લોકો તો ભુલેશ્વર રહેતા હતા, મિડલ ક્લાસ ફેમિલી, 2 રૂમમાં. અને એ વખતે આપણે બધા જ કશે જવું હોય, મુંબઈ થી સુરત જવું હોય તો ઘોડાગાડીમાં જઈને બોમ્બે સેન્ટ્રલ જવાનું. That was a pretty standard thing. But these people were so wealthy, so they had car. તો એની છોકરીઓ જે મોટી થાય હંમેશા ગાડીમાં જ બેસે. અને we didn't have a car. તો જેની પાસે કાર ના હોય, which was most people in those days, એને કોઈ વાર એમ્બેસેડરમાં કે ફિયાટમાં બેસવા મળે તો ખુશ થઈ જાય. You will not believe, પેલા લોકોને જયારે અમારે ઘરે આવવું હોય અને કાર જો ના મળે ને ઘોડાગાડીમાં આવવાનું થાય તો એ લોકોને તો સોનાનો સૂરજ ઉગ્યો. કારણ કે રોજ એ લોકો કારમાં જ બેસતા હોય અને એને જો ઘોડાગાડીમાં બેસવા મળે એનાથી રૂડું કઈ નહીં. યુ થિંક ઓફ ઇટ, સુખ અને દુઃખ, ઇટ ઇઝ વેર આઈ પુટ માય વેલ્યુ. કે ઘોડાગાડી બેસો એમાં જ સુખ છે તો ગાડીમાં દુઃખ, અને જેને ગાડીમાં સુખ લાગે એને ઘોડા. ઇટ ઇઝ ઓલ અપ હિયર. અને ભગવાન સુખ અને દુઃખ બધાને આપતા હોય છે. સુખની વેલ્યુ ત્યારે જ થાય જ્યારે દુઃખ હોય. આપણે જમતી વખતે અથાણા, ચટણી ને બધું શા માટે ખાઈએ છીએ? 2 રસગુલ્લા 3 રસગુલ્લા ખાધા પછી જરાક પાપડ ખાધો હોય કે અથાણું ખાધું હોય તો બીજા 2 રસગુલ્લા ખાવાનું મન થાય. 6 રસગુલ્લા કે 8 રસગુલ્લા એક સાથે ખાઓ તો ચોથા રસગુલ્લા પછી બધું ગળું, ઇટ મેક્સ નો ડિફરન્સ. પણ થોડી ચટણી ખાધી હોય લીલી, તીખી, પછી પાછું હોય તો વાંધો નહીં. એવી રીતે સુખ અને દુઃખ આ તો મારો નારાયણ મારા પ્રારબ્ધ પ્રમાણે આપે જ છે.
મારા અંતકરણની શુદ્ધિ કરવા માટે. સમ દુઃખ સુખ અને ક્ષમાવાન. Remember, મારાથી કેટલી ભૂલ થઈ હશે. જો ભગવાન મારા બધા દુર્ગુણ ધ્યાનમાં રાખે તો મને કન્ટિન્યુઅસ સજા જ કરવી પડે, છતાં ભગવાન કેટલો ક્ષમાવાન છે કે મને સજા નથી કરતો અને આટલું સારી રીતે રાખે છે. તો મારી સાથે કોઈ ખરાબ રીતે વર્તે તો મારે એને ક્ષમા નહીં આપવી જોઈએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આઈ એમ નોટ સેઇંગ કે દોડીને વળગો, પણ તમારા મનની અંદર એને ફોરગીવ કરો કે મારી કેટલી ભૂલો થઈ હશે, તો એની પણ એક કે બે ભૂલ થાય. ક્ષમા, ભગવાન કે ક્ષમા. અગેન પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ભગવાન કે છે જે બીજાને ક્ષમા કરે, ફોરગીવ કરે, જે સુખ અને દુઃખમાં સમતુલતા રાખે, અદ્વેષતા, મૈત્રી, કરુણા, નિરંકાર, સચ ભક્ત મમે પ્રિય. ભગવાન કે છે આવો ભક્ત મને પ્રિય છે. રિમેમ્બર, નોટ ધ વન હુ સેઝ લુક આજે તો એટલી મોટી કથા કરી છે, તમે તો આવજો જ, હું તો મુખ્ય યજમાન છું, આજે જમવા આવજો. ઓલ ધોઝ થિંગ્સ ભગવાન ઇઝ નોટ સેઇંગ કે સચ એ પર્સન ઇઝ પ્રિય ટુ મી. then he says what? સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. જેને સંતોષ હોય. સી, સંતોષ is very very important, because દુનિયામાં no matter what there is always somebody who is little bit more than me. ભગવાન જે આપે એમાં સંતોષ માનો. સી, જમતી વખતે આપણે સંતોષ નથી થઈ જતો મોટા ભાગના વજન ઘટાડવા માટે? નહીં 2 બટાકા વડા ખાધા, હવે નહીં. Now think of it કે મારું પેટ ભરાઈ ગયું, આઈ ડોન્ટ નીડ એની મોર ફૂડ, સંતોષ. હવે ભગવાને મને મારા ઘર માટે, આને માટે પૈસા, ઇનફ પૈસા આપ્યા છે કે હું મરી જાઉં પછી મારા છોકરાઓને પણ મળે, છતાં વધારે પૈસા આવતા હોય તો કોઈ કહે છે જવા દો. યુ થિંક ઓફ ઇટ. સંતોષ થાય છે? હું ઘણી વાર કહું છું, જો તમારા હસબન્ડ વાઈફને કે આપણે 4 જણા હોય ફેમિલીમાં અને 4 ચોકને 16 રોટલી બનાવવાની હોય, એને બદલે કે આજે 100 રોટલી બનાવજે, કદાચ કામ લાગશે ભવિષ્યમાં, તો ડુ યુ થિંક કે તમારી વાઈફ, રિમેમ્બર પરણતી વખતે યુ વોન્ટેડ એ હોશિયાર વાઈફ, શી વુડ સે કે હા આપણે તો 16 કે 20 જ જોઈએ છે, પેલી 80 બનાવી રાખવું એક્સ્ટ્રા. કોઈ બનાવશે? ના, જરૂર નથી તો ભાઈ. પણ ધારો કે ભગવાને 50 લાખ રૂપિયાનો પ્રોફિટ આપ્યો હોય અને એનાથી તો મારો ખર્ચો 10 લાખનો છે, 15 લાખનો ઇનફ પૈસા છે, તો સંતોષ માને છે? ના, હજુ અહીંયા ઇન્વેસ્ટ કરીએ, થોડા બીજા મળશે. ના, હજુ આ કરીએ, બીજા મળશે. પછી મેં તો ધજા ફરકાવી. ભગવાનને પ્રિય છે. ભગવાન શું કહે છે? સંતુષ્ટ અને સતતમ યોગી. જે કન્ટિન્યુઅસ પ્રયત્ન કરતો હોય છે, વોટ અગેન એન્ડ અગેન મનમાં, ઓ મને દ્વેષ આવી ગયો, આના પ્રત્યે મેં કરુણા નહીં કરી, ભગવાનને મેં બધે નહીં જોયા, એનામાં મેં ભગવાનને નહીં જોયા, એટલે મને કરુણા નહીં આવી, દ્વેષ એના પ્રત્યે આવ્યો. પણ ભગવાન ક્યાં નથી, આ મેં ભૂલ કરી. ના, ફરીથી ભગવાન બધે છે, મનમાં એની માફી માંગી લો અને પાછો એને મળો, તો એક કરુણા, મૈત્રી, વોટ એવર ઇઝ રિક્વાયર્ડ. ઓર મને બહુ લોભ થયો, ના સંતોષ, ધીસ ઇઝ ઇનફ. હું સતતમ યોગી એટલે અગેન એન્ડ અગેન તમે જ તમારા ગુરુ બનીને તમને પકડો કે મેં આ ભૂલ કરી, અને અગેન એન્ડ અગેન ભગવાન સર્વવ્યાપી છે, ભગવાન બધામાં જ છે, મારે તો ભગવાનને જ આ બધું અર્પણ કરવું છે. સતતમ યોગી એટલે કન્ટિન્યુઅસ ભગવાન જોડે જ યોગ કરવાનો, વિયોગ નહીં કરવાનો. આપણે તો કોઈ બહારની વસ્તુ મળી કે ભગવાન જોડે વિયોગ, કે છે ના, સતતમ યોગી. હવે તમે સતત એવું ક્યારે કરી શકો? જ્યારે યતાત્મા એટલે પ્રયત્ન કરતા હો. આપણે તો પ્રવચન સાંભળીએ, પછી આવતા ગુરુવારે ક્લાસ છે, હા ગૌરાંગભાઈ કહેશે, વચ્ચે કઈ પ્રયત્ન જ નહીં, તો there can be no progress. Remember, સતતમ, કન્ટિન્યુઅસ પ્રયત્ન ના કરો તો સતતમ એ વિચારો આવશે જ નહીં. અગેન એન્ડ અગેન ભગવાને શું કહ્યું છે એને માટે હું પ્રયત્ન કરું. અને પ્રયત્ન ક્યારે થાય? જ્યારે મારે દ્રઢ નિશ્ચય હોય,
કે આ ભગવાને કહ્યું છે ઇટ મેક્સ સો મચ સેન્સ કે હું બધે જ છું, અર્જુન સર્વવ્યાપી છું, હું ક્યાં નથી. મિનિંગ આ આખું જગત ઈશ્વરમય જ છે, મારે કોઈ જોડે ખરાબ સંબંધ નહીં, બધામાં હું નહીં. ઇવન આ શરીર પણ હું નથી, શરીર મારું નથી. તો હાઉ ડેર ડુ આઈ સે કે આ મેં કર્યું. હું પણ આઈ એમ પાર્ટ ઓફ ધ યુનિવર્સ. ભગવાન જ બધે છે. રિમેમ્બર, ધ વર્ડ ઇઝ યુનિવર્સ, નોટ મલ્ટાઈવર્સ. યુનિ એટલે શું? એક, નોટ મલ્ટાઈવર્સ. બધા ઘડા એક જ માટીના છે. દ્રઢ નિશ્ચય, આ સમજીને દ્રઢ નિશ્ચય કે હું તો પ્રયત્ન કરતો જ રહીશ. યોગી યતાત્મા, તો જ તમે સતતમ યોગી થઈ શકો અને તો જ સંતોષ થઈ શકે. એટલે આ એ બધા એક જોડે સંકળાયેલા છે. સતતમ સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા, પ્રયત્ન કરતો હોય. પ્રયત્ન ક્યારે થાય? દ્રઢ નિશ્ચય હોય તો જ થાય ને. આ ઓલિમ્પિકમાં જે બધા પાર્ટ લે છે, દ્રઢ નિશ્ચય કે મારે તો ગોલ્ડ મેડલ લેવું છે, આઈ એમ વેરી ગુડ, બટ મારે પ્રયત્ન કરવો છે સતતમ. કર્યા જ કરે ટુ ગેટ બેટર. સિમિલરલી પછી ભગવાન શું કહે છે? મય્ય અર્પિત મનોબુદ્ધિ. હવે આ બધું તમે કરો, સતતમ યોગી, એ જ વિચાર કરો, તો હવે મન અને બુદ્ધિ ક્યાં રહે? ભગવાનમાં જ રહે ને. મય અર્પિત મનોબુદ્ધિ, મન અને બુદ્ધિ નેચરલી ભગવાનમાં જાય. કારણ કે અગેન અગેન તમે એ જ વાગોળો છો. મન બીજે જતું રહે, પાછું ખેંચો અને એ જ વિચાર કરો. પછી ભગવાન શું કહે છે? યહ મત ભક્ત, આ મારો ભક્ત, જે આ મેં તને વેલ્યુ કહી, એ વેલ્યુની કદર કરે છે અને પ્રયત્ન કરે છે. મત ભક્ત સમે પ્રિય, એ મને પ્રિય છે. નાઉ થિંક ઓફ ઇટ. આપણે બધા વિચારે કે હું આમ કરું છું એટલે ભગવાનને હું ગમતો હોઈશ. પણ ભગવાનને પૂછ્યું છે? રોજ લાડુ ધરાવો, બધું કરો, ઇટ ઇઝ વેરી ગુડ. પણ લાડુ ચલાવતી વખતે પણ કે ભગવાન માટે ફળ કાપતી વખતે પણ જો મારે દુનિયાના જ વિચારો ચાલતા હોય કે આજે આમ કરીશ, પેલાને તો બતાવી દઈશ, મારા મનમાં મને એવું થાય કે હા, હું આટલું બધું લાખનું મેં પેલું કર્યું, ઘરમાં મંદિર આટલું સરસ, અમે તો 70 લાખનું આખું મંદિર કરાવ્યું અને એમાં આ છે ભગવાનની મૂર્તિ, ખાસ જયપુર જને લાવ્યા. અરે ગરીબ માણસ એક નાની લાકડાની પણ કૃષ્ણની એ મૂર્તિ હોય, પણ શ્રદ્ધાથી આ વેલ્યુ જો કેળવવા ટ્રાય કરતો હોય તો ભગવાન શું કહે છે? યહ મત ભક્ત સમે પ્રિય. જે ભક્ત આ ક્વોલિટી ડેવલપ કરે છે એ મને પ્રિય છે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ડોન્ટ સ્ટોપ ડુઈંગ પૂજા ઓર અર્ચના, યુ મસ્ટ ડુ ઇટ. પણ સાથે સાથે આ બધું પણ કેળવતા હતા. ખાલી ધજા ફરકાવાથી કઈ લક્ષ્મીપતિને આપણે લક્ષ્મીથી કેવી રીતે આંજી શકીએ? થિંક ઓફ ઇટ. બિલ ગેટ્સને હું $1000 આપું તો એનો શું અર્થ? એને he doesn't need my $1000. ભગવાન doesn't need it. લક્ષ્મીપતિ છે તો એને તો મારું અંતકરણ એને અર્પણ કરીને શુદ્ધ હોય, that is what he needs, and that is totally up to me. ભગવાને મને ફ્રીડમ આપી છે. So મત ભક્ત સમે પ્રિય. નેક્સ્ટ વન. यस्मान्नो द्विजते लोकः, यस्मान्नो द्विजते लोकः, लोकान्नो द्विजते च यः, लोकान्नो द्विजते च यः, हर्षामर्षभयोद्वेगैः, हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः, मुक्तो यः स च मे प्रियः, यस्मान्नो द्विजते लोकः, लोकान्नो द्विजते च यः, हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः. અગેન, યહ સચ મે પ્રિય, આ ભક્ત મને પ્રિય છે. See, we have to keep that again and again in mind કે મારે ભગવાન જોડે એક થવું છે તો ભગવાનને જે ગમે એ મારે કરવું જોઈએ.
આ ટાઈપનો ભક્ત હવે શું કહે છે? યસ્માત ન ઉદ્વિજતે લોકઃ લોકાત ન ઉદ્વિજતે ચયઃ. જેનાથી બીજાને ઉદ્વેગ થાય નહીં. હવે વન થિંગ યુ મસ્ટ રિમેમ્બર, આ દુનિયામાં ઇફ યુ આર ઇન એ નાની ઝૂંપડીમાં હિમાલયમાં બેઠા હો ને કોઈને મળો નહીં, તો કદાચ તમારા કર્તવ્યથી કોઈને ઉદ્વેગ નહીં થાય. બાકી ઉદ્વેગ તો થવાનો જ. પણ મારે પર્પસલી કોઈને ઉદ્વેગ કરું છું કે એ લોકોની અણસમજણથી. સી યસ્માત જેના વડે ન ઉદ્વિજતે લો, કોઈને પણ ઉદ્વેગ એજિટેશન મનમાં ન થાય. Now that doesn't mean કે તમારા 6 વર્ષના બાબાને સવારે 7 વાગે બસ 8 વાગે લેવાની હોય અને એને સવારે 6:30 કે ઉઠ ઉઠ, નહીં મમ્મી 5 મિનિટ ના ઉઠ. ના પણ ગીતામાં કહ્યું છે કે કોઈને પણ ઉદ્વેગ નહીં થવો જોઈએ. That is not what ભગવાન is saying. Please understand. કારણ કે જે અમુક એક્સ્ટ્રા બુદ્ધિવાળા હોય એ એક્સ્ટ્રાપોલેટ કરીને આવું જ કરે. પણ પર્પસલી કોઈને એજિટેટ કરવા, હાથે કરીને જેથી એને ઉદ્વેગ થાય, જે ભગવાનમાં માનતો હોય, એઝ ફાર એઝ પોસિબલ ભગવાન મારા વડે કોઈને ઉદ્વેગ થવો નહીં જોઈએ. પણ હવે ઇફ યુ આર ઇન ચાર્જ, ફોર એક્ઝામ્પલ અમે રવિવારથી સત્સંગ શરૂ થાય છે. હવે ધ રૂલ ઇઝ કે ભાઈ યુ મસ્ટ બી સિટેડ ઇનસાઇડ ધ થિંગ બાય ધીસ ટાઈમ, પ્રવચન શરૂ થાય ત્યારે. પણ હવે કોઈ મોડો આવે ને એને પાછો મોકલે કે તું લેટ છે, તો નેચરલી એને ઉદ્વેગ થાય. પણ that is not caused by you, that is caused because the rules are there, you have to follow. કે તમે 70 માઇલની સ્પીડ લિમિટ હોય ને 90 માઇલે જાઓ ને પોલીસ કે ના આને ઉદ્વેગ નહીં થવો જોઈએ, ના, that is not, please understand. પણ હાથે કરીને બીજાને એજિટેટ કરવા, એટલે યસ્માત ન ઉદ્વિજતે લોક લોકાદ ન ઉદ્વિજતે ચયઃ. બીજા કોઈ ગમે તે કરે એને ઉદ્વેગ નહીં થાય. એક બહુ સરસ સ્ટોરી છે. આઈ ડોન્ટ નો, વી ડોન્ટ હેવ ધેટ મચ ટાઈમ, બટ વેરી ક્વિકલી ધી એસેન્સ. એક છોકરીને અને છોકરાને તે વેરી ઇન લવ, અને છોકરી પ્રેગ્નન્ટ થઈ ગઈ. અને પપ્પાને કહેવાને એનામાં શક્તિ નથી કે મારે આ છોકરા જોડે એ છે, કારણ કે ફાધર ડીડન્ટ લાઈક હિમ એટ ઓલ. અને એ છોકરી રોજ ગામના નાકે યંગ સાધુ હતા ને પપ્પા કે એટલે રોજ જમવાનું આપવા જાય. એટલે ત્યાં રેગ્યુલર જતી હતી. સાધુ જમી લે, કરે બધું સાફ કરીને આવે એટલે કલાક 1.5 કલાક ત્યાં હોય. એટલે ધ ઇઝીએસ્ટ થિંગ વુડ બી, પપ્પા આઈ એમ એક્સપેક્ટિંગ. કોણ છે? આ સાધુ. હવે જ્યારે એના પપ્પા ગુસ્સે થઈ ને પેલા પાસે આવ્યા, તો નેચરલી સાધુ વોઝ ઇનોસન્ટ, હી હેડ નો આઈડિયા. પણ સાધુ બ્રહ્મનિષ્ઠ હતો. આ મારા પ્રારબ્ધ ક્યાં આવ્યો છે, ઉદ્વેગ નહીં થયો. એ કે છે, લુક, જો તારી છોકરી એવું કહેતી હોય કે આનું કારણ હું જ છું, તો હું એને અપનાવી લઉં છું, મારી જોડે રહેશે ને આઈ વિલ ટેક કેર ઓફ હર. એના પપ્પા કે મારે તો આ છોકરી ઘરમાં જોઈતી જ નથી. હા, સાધુ થઈને આવું કરો છો? સાધુને પણ અને છોકરીને ત્યાં મૂકીને આવતા રહ્યા. 1-2 મિનિટ કદાચ વધારે થાય. સાધુ બિચારા પછી એ ગામમાં તો કોઈ ભિક્ષા આપે નહીં, બીજા ગામમાં ભિક્ષા માંગવા જાય દૂર ચાલીને. પહેલા તો પોતાને માટે થોડું જોઈતું હતું, હવે આ છોકરી માટે પણ. અને છોકરીને એકદમ સારી રીતે એનું બાળક થયું એને માટે પણ એ કે, પણ કોઈ દિવસ છોકરીને ખરાબ દ્રષ્ટિથી જોઈ નથી, પોતાની ડોટર તરીકે જ રાખી. આસ્તે આસ્તે છોકરીમાં પરિવર્તન આવ્યું કે આ મેં શું કર્યું. પછી પોતે જ પોતાના, ધીસ ઇઝ ઓલ બિફોર પેલી ટેસ્ટ થાય ને ડીએનએ ને બધું. પ્લીઝ ડોન્ટ સે કેમ ડીએનએ ના કર્યું. ધીસ ઇઝ સ્ટોરી. પછી પપ્પાને ઘરે ગઈ અને કે પપ્પા મારી ભૂલ થઈ ગઈ, ખરેખર તો આ મારો દોસ્તાર જે તમને ગમતો નતો એની જોડે આઈ ડીડ ધીસ મિસસ્ટેપ. આ સાધુનું કઈ નથી. આવીને પપ્પા પગે લાગ્યા, માફી માંગ્યા. પણ ઓલ થ્રુ આઉટ સાધુએ શું કર્યું? યસ લોકાદ ન ઉદ્વિજતે ચયઃ. લોકો ભલે મને કે તું આવો તેવો, મારો કૃષ્ણ જાણે છે કે મેં શું કર્યું છે ને શું નથી કર્યું. મારા પ્રારબ્ધ વસાત અત્યારે બધા મને આવું કહે છે.
એ પણ મારા કઈ પૂર્વ કર્મનું ફળ હશે તો હું ભોગવી લઉં. અને ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ એ જ લોકો નમીને એની પાસે આવ્યા કે અમારી ભૂલ થઈ ગઈ. હવે યુ એન્ડ આઈ મે નોટ બી એબલ ટુ ડુ ટુ ધેટ એક્સટેન્ટ. પણ રિમેમ્બર, સંસારમાં રહો છો તો યુ એન્ડ આઈ વિલ બી અક્યુઝ કે આ આવો છે, તે આવું કર્યું. ધેટ વિલ હેપન. એક્સેપ્ટ ઇટ. મે બી એ લોકો ખરા છે. આઈ વિલ ઇમ્પ્રુવ, ચેન્જ. પણ એજિટેશન મનમાં ઉદ્વેગ કરે તો હે ભગવાન, જો આવું, ઇફ ધીસ ઇઝ હાઉ આઈ એમ પરસીવ્ડ, ગીવ મી સદબુદ્ધિ સો આઈ વિલ ચેન્જ. આવી એટીટ્યુડ રાખે તો કોનું મન શાંત રહે? આપણું જ મન શાંત રહે. અને આપણું મન શાંત રહે તો ઊંઘ કોને બરોબર આવે? આપણને જ શાંતિથી ઊંઘ આવે ને. પછી આ હર્ષમર્ષ વિલ સી ઇટ નેક્સ્ટ ટાઈમ. ઓકે, અચ્છા. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ